નમસ્કાર. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના મુદ્દે ખેડૂતોમાં રોષ. ખેડૂતોના નુકસાનને લઈ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ખેડૂતોને પાક વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી. અમરેલી સહિત જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન. ખાસ કરીને તૈયાર થયેલા શિયાળુ પાકને મોટો ફટકો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું. ખેડૂતોને ચોમાસું સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી. પુષ્કળ પ્રમાણમાં, એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે. તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો. ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે, જેના કારણે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે. ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે, તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો, એના પર પાણી ફરી વળ્યું. એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે. ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે. Audio